નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના જૂના સ્ટોક રાખવા કે હવે વેચી દેવા અને હવે ભાવ વધશે કે ઘટશે અને અત્યારે શું સ્થિતિ ચાલી રહી છે તેના વિશે મિત્રો વાત કરવાના છીએ। તો વિડીયો અંત સુધી જોવો અને જેમણે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમણે મિત્રો સબસ્ક્રાઈબ કરી લેવી। તો મિત્રો, આ સિઝનના છેલ્લા તબક્કામાં કપાસ બજારમાં એકધારી મંદી સાથે વેપાર થઈ રહ્યો છે। છેલ્લા 10 દિવસમાં રૂ ગાસડીના ભાવમાં ₹1400 સુધીનો ઘટાડો નોંધાયો છે। શનિવારે 29 ગાસડીનો ભાવ પ્રતિ ખાંડી ₹57,000ની સપાટીએ પહોંચી ગયો છે। વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં લાંબા સમયથી મંદી તરફી વેપાર થઈ રહ્યો છે અને હવે વૈશ્વિક બજારની સીધી અસર ભારતીય રૂ બજાર ઉપર જોવા મળી રહી છે। તો મિત્રો, આ સિઝનમાં ગુજરાત, પંજાબ અને હરિયાણા સહિતના રાજ્યોમાં કપાસના વાવેતરમાં ઘટાડો થાય એવી સંભાવના રજૂ થઈ રહી છે। જો કે વાવેતર ઘટાડાના અહેવાલોની અસર હાલની સ્થિતિએ કપાસ બજાર ઉપર જોવા મળી નથી અને હાલની સ્થિતિની વાત કરીએ તો રાજકોટ, બોટાદ અને ગોંડલમાં કપાસની નહિવત આવક થઈ રહી છે। કપાસના ભાવમાં સરેરાશ ₹1350થી લઈને ₹1550ની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે। એક સપ્તાહમાં સરેરાશ પ્રતિમણ ₹50 સુધીનો ઘટાડો કપાસના ભાવમાં જોવા મળ્યો છે।